મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો ગુજરાતના તમામ ખેડૂતો મિત્રો માટે આજે આપણે બાગાયતી યોજનાઓનું ફોર્મ ઓનલાઈન ઘરે બેઠા કેવી રીતે ભરવું એના વિશે જણાવીશું। તો તમામ ખેડૂત ભાઈઓએ સૌપ્રથમ ગૂગલ ક્રોમમાં આઈ ખેડૂત સર્ચ કરવાનું રહેશે। ખેડૂત ભાઈઓ આઈ ખેડૂત સર્ચ કર્યા પછી આપણે સૌપ્રથમ iKhedoot.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે। તો ખેડૂત ભાઈઓ આપણે વેબસાઇટ ખોલ્યા પછી એ યોજનાઓ પર જવાનું રહેશે। લોડિંગ રહેશે વેબસાઇટ। એના પછી અહીંયા આપણે આપણી બાગાયતીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો, ત્યાં ક્લિક કરવાનું રહેશે। ખેડૂત ભાઈઓ આપણે વેબસાઇટ ખોલ્યા પછી બાગાયતી યોજનાઓમાં જે બધી યોજનાઓ જાહેર થઈ છે બધી યોજનાઓ માટે સેમ જ પ્રોસેસ છે ફોર્મ ભરવા માટે। તો સૌપ્રથમ આપણે એકા યોજનાનું ફોર્મ ભરી જોઈએ, જે આપણે બોરવેલ માટે છે। તો બોરવેલ માટેનું આપણે ફોર્મ ભરી જઈએ। બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટર સ્ટ્રક્ચર માટે આપણે 20 નંબરનું બાગાયતી યોજનાનું ફોર્મ ભરીએ। તો ખેડૂત ભાઈઓ આ યોજનાની અંદર બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટર સ્ટ્રક્ચર એટલે તમારે બોર બનાવવા માટે ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂતો માટે જ બોરવેલના ખર્ચાના 50% કે વધુમાં વધુ 50,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે, જે આજીવન એક જ વખત અરજી કરી શકશે। અને તે યોજનાની છેલ્લી તારીખ 12/3/2024થી ફોર્મ શરૂ થઈ ગયેલ છે અને 11/5/2024 સુધી ફોર્મ ભરી શકાશે। તેના ડોક્યુમેન્ટ પણ તમારું આધાર કાર્ડ, રાશન કાર્ડ, બેંક પાસબુક, તમારા 7/12/8ના ઉતારા, સંમતિપત્ર, જો ખેડૂત સંયુક્ત ખાતેદાર હોય તો, અને જાતિનો દાખલો જો જ્ઞાતિમાં ભરેલું હોય તો આપણે અહીં અરજી કરો તેના પર ક્લિક કરીશું। તેના પર ક્લિક કર્યા પછી ખેડૂત ભાઈઓ આપણે આ પોર્ટલ જોવા મળશે, જેમાં આપણે સૌપ્રથમ તો બાગાયતી યોજના જેની અંદર તમે રજિસ્ટર્ડ અરજદાર છો તેમાં આપણે ના સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે હોય તો હા કરી શકો છો। પછી આપણે આગળ વધવા માટે અહીં ક્લિક કરીશું। તેના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીં નવી અરજી કરવા અહીં ક્લિક કરો, ત્યાં આપણે નવી અરજી માટે ક્લિક કરીશું। નવી અરજી ક્લિક કર્યા પછી સૌપ્રથમ તમારે તમારું નામ, અહીં આપણું નામ, જે ખેડૂતનું નામ છે નામ, એના પિતાનું નામ અને તેમની અટક લખવાની રહેશે। પછી તમારો આપણો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે, જે પણ જિલ્લો હોય તે આપણે સિલેક્ટ કરી દેવાનો રહેશે। પછી તમારો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે, પછી તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે। તે પસંદ કર્યા પછી તમારું સરનામું લખી દેવાનું, તે ગામનું નામ, તાલુકો, જિલ્લો લખી દેવાનો રહેશે, તમારો પિનકોડ લખવાનો રહેશે। પછી તમારો લિંગ, જેમાં આપણે પુરુષ કે સ્ત્રી તે સિલેક્ટ કરવાનું રહેશે। તે પસંદ કર્યા પછી ખેડૂત ભાઈઓ આપણે જાતિ, જે તમારે SC ST OBC જનરલ, આર્થિક રીતે નબળા વર્ગ, EWS કેટેગરી, જે કેટેગરી હોય તે જાતિ સિલેક્ટ કરવાની રહેશે। જો તમારી પાસે ઈમેલ ID હોય તો તમે નાખી શકો છો, નહીં તો ચાલશે। પછી તમે દિવ્યાંગ છો કે હા કે ના તે પસંદ કરવાનું રહેશે। પછી તમે કેવા પ્રકારના ખેડૂત છો મિત્રો, નાના, સીમાંત કે મોટા, તો તે સિલેક્ટ કરવાનું રહેશે। પછી તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે, જેમાં તમારો આ અરજી સ્વીકાર્યાનો અરજી નંબર આપવામાં આવશે। અને પછી તમારો આધાર કાર્ડ નંબર નાખી અને તમારે અહીં ટિક કરવાનું રહેશે કે હું મારો આધાર નંબર આપવા ખાતાની યોજના અંતર્ગત મળવાપાત્ર યોજનાકીય લાભો મેળવવાના તથા અને રજિસ્ટ્રેશન કરવાના હેતુસર આપના ખાતા દ્વારા ઉપયોગમાં લેવા અંગેની સંમતિ આપું છું। તો ખેડૂત ભાઈઓ આ સિલેક્ટ કર્યા પછી ખેડૂત ભાઈઓ
તમે આત્મા રજિસ્ટ્રેશન ધરાવો છો તો ત્યાં તમારે હા કે ના સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમે સહકારી મંડળીના સભ્ય છો તો ત્યાં તમારે હા કે ના સિલેક્ટ કરવાનું રહેશે, એ પસંદ કરવાનું રહેશે. અને એ દૂધ ઉત્પાદકમાં સભ્ય છો કે નહીં તેમાં પણ હા કે ના સિલેક્ટ કરવાનું રહેશે. ના હોય તો ના કરી દેવાનું રહેશે. પછી તમારે બેંકની વિગત જે આધાર કાર્ડ સાથે લિંક થયેલ બેંક વિગતો જ અહીં ભરવી, જે પસંદ કરવાની રહેશે તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય તે જ. તો તમારો બેંકનો IFSC કોડ નાખીને તમે શું બેંક ડિટેલ પર ક્લિક કરશો એટલે તમારું બેંકનું નામ, તમારા બેંકનો જિલ્લો આવી જશે. પછી તમારા બેંકની બ્રાન્ચ ત્યાં સિલેક્ટ કરી દેવાની રહેશે. અને પછી તમારે બેંક ખાતાનો નંબર જે ફરીથી કન્ફર્મ કરવાનો રહેશે પાછો. અને તમારું જે અરજદારનું નામ છે ઇંગ્લિશમાં લખવાનું રહેશે, જે બેંક પાસબુકમાં આપેલ હશે તે જ પ્રમાણે તમારું સરનામું પણ બેંકના પાસબુક પ્રમાણે લખવાનું રહેશે. પછી તમારી જમીનની વિગત લખવાની રહેશે. જો તમે જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો તે પસંદ કરવાનું રહેશે. જો તમે જમીન ધરાવતા હોય તો ખેડૂત ભાઈઓ પછી તમારી 7/12/8ની વિગત આપવાની રહેશે. તેમાં તમારો જિલ્લો, તમારો તાલુકો અને તમારું ગામ જે જમીન છે ત્યાં, અને તમારો ખાતા નંબર નાખશો એટલે તમારા સભ્યોમાં જેટલાના નામ હશે તે આવી જશે. એમાંથી તમે જે સભ્યનું નામથી ફોર્મ ભરતા હોય તે સિલેક્ટ કરી દેવાનું રહેશે, પસંદ કરી દેવાનું રહેશે. પછી અહીં રેશન કાર્ડની વિગત આપવાની રહેશે મિત્રો. જો તમે આપવી હોય તો આપી શકો છો, નહીં તો ચાલી શકે છે. અને રેશન કાર્ડ નંબર તમે નાખશો ત્યારે સર્ચ એટલે કે શોધો તેના પર ક્લિક કરશો એટલે રેશન કાર્ડના જેટલા સભ્યો છે તેનું નામ આવી જશે. તેમાં જે સભ્યના નામે ફોર્મ ભરવાનું છે તે સભ્ય પસંદ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. તે ક્લિક કર્યા પછી તમારું અરજી ફોર્મ ફાઇનલી ભરી જશે. અને પછી તમારે 5370 જે તમારો કેપ્ચર કોડ, આ કેપ્ચર કોડ કોઈ બી આવે એ નાખીને તમે અરજી સેવ કરો છો એના પર ક્લિક કરવાનું રહેશે. ખેડૂત ભાઈઓ, આ અરજી સેવ કર્યા પછી તમારે આને કન્ફર્મ કરવાની રહેશે. આ અરજીને તમે અપડેટ કરવા માગતા હોય તો અપડેટ કંઈ સુધારો કરવો હોય તો કરી શકો છો. પછી જો કન્ફર્મ કર્યા પછી તમે સુધારો કરી શકશો નહીં. પછી અહીં આપણે 3rd નંબર ઓપ્શન ઉપર અરજી કન્ફર્મ કરવા તેના પર ક્લિક કરવાનું રહેશે. તેમાં મિત્રો તમારે જે તમારા મોબાઈલ નંબર છે તેમાં તમારે એક અરજી નંબર આપવામાં આવશે. તો એ અરજી નંબર નાખીને તમારા ખાતા નંબર અથવા તમારા રેશન કાર્ડનો નંબર નાખીને તમે આ કેપ્ચર કોડ નાખીને તમે અરજી કન્ફર્મ કરી શકો છો. અરજી કન્ફર્મ કર્યા પછી તમારી નજીક જે પણ જિલ્લો હોય એ જિલ્લાની બાગાયતી કચેરીમાં તમારે આ ફોર્મ સાથે તમામ ડોક્યુમેન્ટ ત્યાં જમા કરાવવાના રહેશે.